નમસ્તે મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર વિશે જોઈશું। તો સૌપ્રથમ બધા વિદ્યાર્થીઓ માટેનું આ પાસ થવા માટેનું બ્રહ્માસ્ત્ર છે કે ચેપ્ટર નંબર 13 માં સૌથી વધારે 16 માર્કનું પૂછાય। તેમાં હેતુલક્ષી પ્રશ્ન 3 હશે પરીક્ષામાં બોર્ડમાં, 1 ગુણના 3, 2 માર્ક વાળો એક પ્રશ્ન હશે, 3 ગુણનો એક પ્રશ્ન હશે અને 4 માર્ક વાળા 2 પ્રશ્ન હશે। તો ખાસ જે વિદ્યાર્થીઓને પાસ થવા માટે આ સરળ બનશે તેની ચેપ્ટર નંબર 13 આપણે આખું સમજી લઈએ। તો સૌપ્રથમ આજે આપણે બેઝિક માહિતી જોવાની છે। તો આજે જોઈએ ચેપ્ટર નંબર 13 ની બેઝિક માહિતી। તો સૌપ્રથમ એક સમજી લેવી હેતુલક્ષી પ્રશ્ન, આમાંથી એક પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે મધ્યવર્તી સ્થિતિના માપ। મધ્યવર્તી સ્થિતિમાં કોણ કોણ આવશે? તો કે મધ્ય, બીજું મધ્યસ્થ અને ત્રીજું છે બહુલક। રેડી? તો આ મધ્યવર્તી સ્થિતિમાં આવશે, બહુલક પણ આવશે। રેડી? એટલે યાદ રાખજો ખાસ તો કે મધ્યવર્તી સ્થિતિના માપ આપણી પાસે કેટલા છે? 3, મધ્ય, મધ્યસ્થ અને બહુલક। હવે આગળ જોઈએ આપણે આમાંથી હેતુલક્ષી પ્રશ્ન કેવી રીતે બોર્ડમાં પૂછાય। તો પહેલું આવી રીતના હેતુલક્ષી પૂછાય કે નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? તો એ ઓપ્શન જો મધ્ય, બી ઓપ્શન તમને એમ કહે મધ્યસ્થ, સી ઓપ્શનમાં તમને એમ કહે વિસ્તાર અને ડી ઓપ્શનમાં તમને શું કહે? બહુલક। તો તમારે કયો જવાબ ટીક કરવો પડે? વિસ્તાર। વિસ્તાર કેવી રીતે મળે? તો કે તમને જે અવલોકન આપ્યા હોય એમાંથી સૌથી મોટું અવલોકન, એમાંથી સૌથી નાનું અવલોકન શું કરવાનું? બાદ, એટલે તમને શું મળશે? વિસ્તાર। તો એનો જવાબ હંમેશા મધ્યવર્તી નો હોય, વચ્ચેનો માપ એનો જવાબ આવે નહીં। એ હેતુથી આપણે કહી શકીએ કે મધ્યવર્તી સ્થિતિનું માપ કોણ નો થાય? વિસ્તાર। તો એ છેલ્લે આપણે ડીપમાં જોઈશું હેતુલક્ષી સમજી ત્યારે। તો આજે જોઈએ હવે એના સિવાયનું તો કે મધ્યક શોધવા માટેની આપણી પાસે કેટલી રીત છે? 3। ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા જ ભૂલ થાય છે કે કઈ રીતનો ઉપયોગ ક્યાં કરવો ને એ ખબર નથી હોતી। સૂત્ર 3 આવડતા હોય પણ ખબર નથી હોતી કઈ રીતનો ઉપયોગ ક્યારે કરવો। તો આજે જોઈ લઈએ આપણે મધ્યક બરાબર મધ્યક શોધવાની કેટલી રીત છે? 3। મધ્યકને કેના વડે દર્શાવાય? x બાર। આમાંથી લીધું છે એને શું વંચાય? 12। હવે એના પછી ત્રીજું તો ત્રણેયની મેથડ આપણે જોઈ લઈએ। પહેલું સીધી રીત, આ રીતનું બીજું નામ છે પ્રત્યક્ષ રીત। સીધી રીતનું બીજું નામ શું છે? પ્રત્યક્ષ રીત। બીજી રીત છે પદ વિચલનની રીત, પદ વિચલનની રીત। અને ત્રીજી છે ધારેલા મધ્યકની રીત, ધારેલા મધ્યકની રીત। તો કે ક્યારે સીધી રીતનો ઉપયોગ કરવો, ક્યારે પદ વિચલનની રીત અને ક્યારે ધારેલા મધ્યકની રીત। તો પહેલા આપણે જોઈ લઈએ ત્રણેયના સૂત્ર। મધ્યક x બાર બરાબર રેડી? મધ્યકમાં આમાં કેવી રીતે હોય? સીધી રીતમાં ડાયરેક્ટ સૂત્ર જ આવે સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi। આનું બીજું સૂત્ર પણ છે, બીજું સૂત્ર પણ છે સિગ્મા fi xi ના છેદમાં n। રેડી? આ બંને સૂત્ર સીધી રીતના છે। હવે જોજો બીજી વસ્તુ તો કે આ રીતનો ઉપયોગ ક્યારે કરવો? રેડી? એક વસ્તુ આમાં તમારે ભૂલ પડે, ઉપયોગ ક્યારે કરવો? આ રીતનો ઉપયોગ ક્યારે કરવો? તો કે જ્યારે અવલોકન નાના આપ્યા હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવો। જ્યારે અવલોકન નાના આપેલા હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવો। તો કે જોઈએ કેવા? ઉદાહરણ તરીકે 0 થી 2, 2 થી 4, 4 થી 6 આવા અવલોકન હોય ને
ત્યારે આ સીધી રીતનો ઉપયોગ કરવો. હવે તમે જો કે ઉદાહરણ નંબર 1 રહ્યું ને ઈ આ મેથડ થી છે. તમારો ઉદાહરણ નંબર 1 રહ્યું ઈ આ મેથડ થી છે સીધી રીત. બીજું સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 ઈ પણ આ મેથડ થી છે સીધી રીત થી છે. હવે જો એના પછી પદ વિચલનની રીત. રેડી? તો પહેલા આનું સૂત્ર જોઈ લે. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi uy ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. રેડી? તો જ્યારે આપણે દાખલા સમજશે ત્યારે તમને આ સૂત્ર અને એનો ઉપયોગ સમજાઈ જશે. અત્યારે માત્ર આ બેઝિક માહિતીમાં જોવાનું છે કે કયું સૂત્ર ક્યારે મૂકવું. બીજું આપણે જોઈએ ઉપયોગ ક્યારે કરવો. જ્યારે અવલોકન મોટા હોય અથવા વર્ગો મોટા હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવો. રેડી? ઉદાહરણ સમજી લઈએ. તમને એમ કહે 500 થી 1000, 1000 થી 1500, 1500 થી 2000, ત્યારે તમારે આ રીતનો ઉપયોગ કરવો. તો આ રીતનો દાખલો 100% બોર્ડમાં એક હશે જ વિભાગ D માં. એટલે ખાસ આ મેથડના દાખલા આપણે જોવાના છે. જોઈ લઈએ આના દાખલા કેવા છે. તો કે સ્વાધ્યાય 13.1 છે એના દાખલા નંબર 2 થી કે 7 અને 9 ઈ બધા દાખલા પદ વિચલનની રીતથી છે. હવે એક જ દાખલો તમને આપ્યો છે જે ધારેલા મધ્યકથી છે એ દાખલા નંબર 8. તો આપણે એમાં પણ જોઈ લઈએ. તો આનું સૂત્ર જોઈએ. મધ્યક x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi. આમાં h ન હોય કારણ કે પદ વચ્ચેનો ગેપ સરખો ન હોય ધારેલા મધ્યક વાળી રીતમાં. તો આપણે જોઈએ ઉપયોગ. જ્યારે પદ વચ્ચેનો ગેપ સરખા ન હોય અથવા બીજું આને શું કહેવાય વર્ગો વચ્ચેના ગેપ સરખા ન હોય ત્યારે આ રીતનો ઉપયોગ કરવો. રેડી? ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ કેવા. તો કે તમને એમ કહીએ કે 0 થી 4, 4 થી કે 10, 10 થી કે 14, 14 થી કે 20 આવી રીતે તમને વર્ગો આપે. તો અહીંયા જો 4 નો ગેપ છે, અહીંયા 6 નો ગેપ થયો, વળી 4 નો ગેપ આવ્યો. આવી રીતે અલગ અલગ ગેપ આપ્યા હોય સરખો ન હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો. તો આપણે જોઈએ સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 8 આ મેથડથી છે. એમાં તમને વર્ગો કેવા આપ્યા છે 0 થી 6, 6 થી 10, 10 થી 14 આવા વર્ગો તમને આપ્યા છે. એમાં ગેપ સરખો નથી એટલે એ દાખલો પદ વિચલનથી ગણશે, બોલા ધારેલા મધ્યકથી ગણશે. તો દૈનિકમાં ડિફરન્સ જ્યારે વર્ગો આપેલા હોય અને નાના હોય અથવા તો વર્ગ ન આપ્યા હોય ત્યારે સીધી રીતનો ઉપયોગ કરવાનો. પદ વચ્ચેનો ગેપ સરખો હોય અને વર્ગો મોટા હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો. જ્યારે ગેપ સરખો ન હોય ને ત્યારે ધારેલો મધ્યક વાપરવો. તો હવે પછી આપણે આના દાખલા જોઈશું. ત્યાં સુધી આવજો મિત્રો.